क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એમસી જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાના આક્ષેપ થયા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પેપર ફૂટ્યાના મોટા આક્ષેપ છે તે અહીંયા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના દ્વારા। તો એમસી જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાના ગંભીર આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યા છે અને છેલ્લા 10 વર્ષની અંદર પેપર ફૂટ્યાનો સિલસિલો જ્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વખત પેપર ફૂટ્યાની આ ઘટના જે પ્રકાશમાં આવી છે અને તેનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે। એએમસી જુનિયર ક્લર્કની પરીક્ષાનું આ પેપર ફૂટ્યું છે તે આક્ષેપ ખુદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે। જોકે છેલ્લા 10 વર્ષમાં 14 કરતાં વધારે પેપર છે કે જે ગુજરાતમાં ફૂટી ચૂક્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય ત્યારે વધુ એક વખત આક્ષેપ થયા છે। રિક્રુટમેન્ટ સેલ જે છે એની આ બેદરકારીના કારણે આ થયેલું છે, કેમ કે આ જે ઘટના સામે આવી છે તેમાં ઓએમઆર ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ ત્યારે જ થઈ શકે જ્યારે એએમસી અને આ જે અત્યારે જે વર્તમાન જે સંસ્થા છે કુએસી પ્રાથમિક શાળા, એ કુએસ પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય ત્યારે જ આ ઓએમઆર અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ બટવામાં આવ્યા હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે। એટલે સરકારને મેં રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી આ પરીક્ષા તાત્કાલિક લેવામાં આવે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવી છે। લગભગ જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું અને લગભગ 3 લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપવા માટે તૈયારી બતાવી હતી। અત્યારે જે અલગ અલગ સેન્ટરોમાં, અમદાવાદના અલગ અલગ સેન્ટરોમાં અને ગાંધીનગરના અલગ અલગ સેન્ટરોમાં જે આ પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં જે બની શકે છે કે અહીંયા એક ઘટના સામે આવી છે, ઘણી બધી જગ્યાએ આ ઘટના જે સામે પણ ન આવી હોય અને વિદ્યાર્થીઓની જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં અલગ અલગ 4 સેન્ટરોમાં આ રીતે ગેરરીતિ થઈ હોય એવું જાણવા મળી રહ્યું છે। તો આ રીતે ઘોર બેદરકારી છે, ઘોર લાપરવાહી છે અને તંત્રની લાપરવાહી છે, ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહી છે અને જે તે સંસ્થા છે કુએસ પ્રાથમિક શાળા એની પણ લાપરવાહી છે। કારણ કે જ્યારે એને પ્રશ્ન પેપરનું વિતરણ કરવાનું હતું ત્યારે પ્રશ્ન પેપર ને એને યોગ્ય સમય આપવા જોઈતા હતા, યોગ્ય ક્રમાંક સાથે આપવા જોઈતા હતા અને યોગ્ય ઉમેદવારને આ યોગ્ય પ્રશ્નપત્ર અને યોગ્ય ઉમેદવારનું વિતરણ ન થતા હોબાળો મચ્યો છે। એટલે અમારી દરેક વિદ્યાર્થીઓ વતી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં અને સત્વરે આ પરીક્ષા લેવામાં આવે। તો આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કે જેમણે ગંભીર આક્ષેપો કર્યા છે અને જે પરીક્ષા છે તેને રદ કરવાની માંગણી યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે। તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા જે છે તે યોજાનાર હતી, પરંતુ જે સરખેજ ખાતે પ્રાથમિક શાળા આવેલી છે જેમાં જે કોલ લેટર અને જે આન્સર શીટ આપવામાં આવી હતી તેમાં ક્રમાંક જે છે તે અલગ હતો અને તેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો? બેન, કેટલા વર્ષથી તૈયારી કરતા હતા અને શું કહેશો? લાસ્ટ યરથી એએમસી ની ખાસ તૈયારી કરતા હતા અને આવી રીતે હર વખતે કૌભાંડ થાય અને પેપર ફૂટે તો અમારી તૈયારીનું શું? અમારે હર વખતે આવી રીતે તૈયારી જ કરતી રહેવાની અને અમારે વર્ષો વેડફતા રહેવાના શું? શું જોવા મળ્યું? કેટલા વાગે પરીક્ષા હતી અને કેટલા વાગે તમને સીટ મળી? 12:30 પરીક્ષા હતી, એના બદલે અમને કીધું 5 મિનિટ એમ કરી અને 1 વાગ્યો। 1 વાગે તો અમને ખાલી ઓએમઆર સીટ આપી અને ઓએમઆર સીટના નંબર અમે જોયા ને તો ખોટા હતા। તો અમે લોકોએ 15 મિનિટ તોય રાહ જોઈ કે હાલો અમે 15 મિનિટ રાહ જોઈએ, કદાચ ઓએમઆર અમારી સેમ આવી જાય તો બી 1:15 થયો તો બી અમારી ઓએમઆર સીટ આવી નહીં। પછી અમે લોકોએ બહાર આવી અને કીધું તો અમે મેનેજમેન્ટને પૂછ્યું તો મેનેજમેન્ટે કોઈ જવાબ ન આપ્યો તો અમે ઉપર ગયા તો 8મા બ્લોકમાં પેપર ચાલુ હતું અને પેપર જોયું ને તો સ્ટુડન્ટ પેપર ભરતા હતા, એ લોકો એક જ બ્લોક પેપર ભરતો હતો। એ કઈ રીતે પોસિબલ? કેમ કે ત્યાં કૌભાંડ થયું હશે તો જ એ લોકો પેપર ભરતા હોય ને, બાકીના 10 બ્લોક છે એમાંથી એક જ બ્લોક પેપર ભરતું હતું। એ કઈ રીતે ભરી શકે? અને અમારી પાસે તો પેપર બી ન થયા, ઓએમઆર જ આવી હતી અને એ બી બહાર બંધ કરીને પેપર ભરાવતા હતા। એ કઈ રીતે? મિત્ર, કેટલા વખત તમે તૈયારી કરો છો? શું ભૂલ આવી અને શું થવું જોઈએ? 2 વર્ષથી પ્રિપેરેશન કરતા છો સ્ટુડન્ટને, આજે આવું મેનેજમેન્ટ ભૂલ નહીં દીધા કેટલા સ્ટુડન્ટની જિંદગી બગડે છે। એ સ્ટુડન્ટને શું સમજવું? આજે 500 સ્ટુડન્ટો અહીંયા આવ્યા છે, એમના ભાડા ખર્ચીને, એમના ટાઈમ બગાડીને, એમના સમય બગાડીને એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એ સ્ટુડન્ટને શું ભવિષ્ય વિશે વિચારવું?
તમે મેનેજમેન્ટ તમારી યુનિવર્સિટી આ પેપરને આવ્યું તો હોમા સીટ તમારે ચેક કરવી જોઈએ ને કે સરકાર નંબર સરકાર સિરીઝ સરકાર પેપર હોય છે. 2 ક્લાસમાં પેપર ચાલુ કરી દીધા તો મેં સ્કૂલને સંચાલન કહેવું છે કે 2 પેપર ન ચાલુ કરો કે બધા પેપર ચાલુ હરકા કરો ટાઈમ પર 20 35 40 મિનિટ પેપર નહીં થયું. 12 વિષય આપવાનું કીધું તો 12 40 હોમા સીટ આવી તો એનો આન્સર કોણ આપે છે? કોઈ આપતા નથી મેનેજમેન્ટ. એમ કહે છે કે તમારે લખવું હોય તો લખો, ન લખવું ન લખો. તો અમે આવ્યું જિંદગીનું સવાલ શું અમારું? હા, મ્યુનિસિપાલિટી ઓથોરિટી પર્સન એમ કહે છે કે પેપર લખવા માંડો તો પેપર ક્યાંથી નાખે? અમે હોમા સીટમાં નંબર કેવું જુદો, ક્વેશ્ચન પેપરમાં નંબર જુદો, કોકની હોમા સીટ કોક નાખે. હા, ટાઈમ સમયનો બગાડ છે, બીજું કાંઈ નથી સર. આ તો શું કહે છે કે લેવાની પરીક્ષા નથી લેવાની, શું કહે છે? પરીક્ષા આઝાદ થવી જોઈએ. બધા ક્લાસીસ બધા સ્કૂલોમાં એક જ મેનેજમેન્ટ આવું છે બધાનું, અને કમિટી મેનેજમેન્ટ કહું છે કે પરીક્ષા આઝાદ કરો, પેપર નવું કાઢો, ફરીથી તારીખ આપો. હા, આપવાની જાય છે. મિત્ર, ક્યાંથી આવ્યા હતા પરીક્ષા? સાબરકાંઠા. શું આશાએ આવ્યા હતા, શું અપેક્ષા તમારી એડે ગઈ? સવારના 6 વાગ્યાના નીકળેલા છીએ સર. ના અહીંયા આ રીતના બધા પેપર પર બધું શું તકલીફ પડી અને શું કહેવામાં આવે? સીધા જે પેપર આપવા આવ્યા તો એમણે કોઈ ચેક બેક કર્યું નથી, સીધા અંદર ગયા બ્લોકમાં. તો અડધો કલાક લેટથી તો 12:30નો ટાઈમ હતો તો એ લોકોએ અમને 12:30 પેપર આપ્યા નથી. પેપર આપ્યા સિવાય અમે કીધું 12:30 પેપર આપી દો તો કે 10 મિનિટમાં પેપરનો પ્રોબ્લેમ છે, 10 મિનિટ રાહ જુઓ. 10 મિનિટ રાહ જોઈ તોય ના આવ્યું. તો પછી ત્યાંથી અમે રૂમમાંથી હોબાળો કર્યો તો અમને એવી ધમકી આપવામાં આવી કે તમને બહાર કાઢી મૂકશું, ડિસ્કોલિફાઈ કરી દઈશું. ગુજરાત યુનિવર્સિટીનો નવો રૂલ આવ્યો છે, પછી તમે અવાજ ઉઠાવશો તો તમને આ રીતે અમે ડિસ્કોલિફાઈ કરી દઈશું એક્ઝામમાંથી. એ રીતે પછી અમે ત્યાંથી નીચે આવ્યા તો નીચે આવીને અમે વાત કરી તો 8 નંબરના બ્લોકમાં પેપર ચાલુ જ હતા લખવાના ઓલરેડી. 8 નંબરના બ્લોકમાં OMR સીટ અને તેમના જે કોલ લેટરનો નંબર સરખો હતો કે અલગ અલગ હતો, પણ ત્યાંથી બધા 2-4 OMR સીટમાં જોયું તો બધા ઈ ઓપ્શન ટીક કરેલા જ છે. ત્યાંથી અમે અંદર ગયા તો પેલા મેડમે અમને બહાર કાઢી મૂક્યા કે અહીંયા ડિસ્ટર્બ ના કરશો. અમે અંદર આવ્યા, અહીંયા સરના વાત કરી તો સરે અમને એવું કીધું કે એ લોકોને લખવા દો શાંતિથી, તમે ના આપીએ તો એક્ઝામ બહાર જતા રહો. તો અમે પછી નીચે આવીને હોબાળો કર્યો તો અમને અમે કીધું એએમસીના અધિકારીને બોલાવો તો કોઈ બોલાવવામાં આવ્યું નહીં. અમે 2 કલાકથી અહીંયા માથાકૂટ કરતા હતા. પછી એએમસીના અધિકારી આવ્યા તો એમણે અમને એવું કીધું કે એક્ઝામ તો લેવાશે, તમારે આપીએ તો આપો, જતા હોય તો જતા રહો. તો એ રીતે અમને ધમકાવવામાં આવ્યા અને મારા ઉપર કીધું કે FIR કરીશું તમારા ઉપર. તો એ રીતે હેરાન કરે અને ધમકાવે. ત્યારે એક્ઝામ લેવાની વાત કરે છે આ લોકો. એક્ઝામ કેન્સલ કરવાની એક્ઝામ સર આમાં એવું છે કે 8 નંબરમાં પહેલા તો 30 મિનિટ પેપર લેટ થઈ ગયું છે. એ પછી અમને OMR શીટ આપવામાં આવે છે તો એમાં જોઈએ છે કે અમારો OMR શીટ નંબર, અમારો સીટ નંબર બંને ડિફરન્સ છે. તો સ્ટુડન્ટ્સ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ આ બંને નંબર ચેન્જ છે તો આમાં અમે કેવી રીતે પરીક્ષા આપીએ? તો સુપરવાઇઝર ને MC દ્વારા કહેવામાં આવે છે કે એ તમારી OMR સ્કેન કરવામાં આવશે, થઈ જશે, તમે પેપર ભરો. તો પેપર પણ આપવામાં આવે છે, બધું ડિફરન્સ છે. તો અમે કોઈ બીજાના સીટ નંબર પર એક્ઝામ આપી રહ્યા છે, બીજા કોઈ અમારે આ કઈ રીતે માન્ય ગણાય? મારો નંબર 560 છે તો 860 નંબરને OMR ત્યાં તો સ્કેન થવાની છે. તો મારો 560 તો સ્કેન થવાનો જ નથી. મૌખિક રીતે તમે લખવાના 560 તો એ તો સ્કેન થવાનું, ત્યાં તો મશીનથી QR કોડથી સ્કેન થવાનું પેપર. હા, તો કેવી રીતે એ શક્ય બનવાનું છે? તો એ અમને એવી રીતે કહે છે કે તમે તમારા ઉપર કેસ કરી દઈશું, તમે એક્ઝામ આપી દો, ના આપીએ તો જતા રહો. તો એ રીતે ધમકાવવાની, એક્ઝામ કેન્સલ કરવાની વાત કરીએ છીએ અમે, પણ હજી કોઈ રિસ્પોન્સ આપતા નહીં. મિત્ર, કેટલી આશા અપેક્ષા હતા, ક્યાંથી આવે? અમે રાજકોટથી આવેલા છો. તેમ છતાં અત્યારે સવારના 4 વાગ્યાથી અમે નીકળેલા છીએ કે પરીક્ષા અમે સારી રીતે આપીએ. કે યુવાધન અત્યારનું ગુજરાતનું યુવાધન પેપર લીક થવાના પ્રશ્નોમાં જ નેક્સ્ટ ડેટ ડેટ ટુ ડેટ એમ ચેન્જ થતી રહે છે. અને યુવાધન અને સરકારનું કેલેન્ડર 2024-25, 25-26 કેલેન્ડર ફરતું રહે છે. અને યુવાધન અત્યારે પોતાનો સમય વેડફીને અહીંયા આવેલું છે. અમને એમ હતું કે AMC છે, RMC છે કે ગૌણ સેવા છે, પસંદગીમાં અમે સિલેક્શન થશું, જેથી કરીને અમે બધા એક્ઝામ દેવા આવે. તેમ છતાં આવો ગોટાળો થઈ રહ્યો છે. મારો નંબર ધારો કે 860 છે, તેમ છતાં 360 નંબરમાં અમને એમ કહેવામાં આવે છે કે OMR શીટમાં તમે પેપર ફિલઅપ કરી દો અને તમે પછી સ્કેન કરીને તમારો અપલોડ કરવામાં આવશે. આ અમારું પોતાનું છે નહીં. ટાઈમ ટુ ટાઈમ અમને પેપર દેવામાં નથી આવેલું. 12:30 સમય થવું જોઈએ, તેમ છતાં 1 વાગે પરીક્ષા દેવામાં આવી. અમે આ કેવી રીતે સમય આપી શકીએ? એક બ્લોકની અંદર પેપર માણસો આપતા હતા, આ કેવી રીતે અમે આપી દઈ? આવા અમદાવાદની અંદર 4 બ્લોકની અંદર આવી રીતે 4 શાળાની અંદર આવી ઘટના બનેલી છે. મોટી સંખ્યામાં જે ઉમેદવારો જે છે તે આવ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે તેમની પરીક્ષા જે છે તે રદ કરવામાં આવે. બેન, ક્યાંથી પરીક્ષા અપાવે? રાજકોટથી. શું તકલીફ, કેટલી પરેશાની તમારા મા બાપે ઝેલી છે આજે પરીક્ષા આપવા માટે અહીંયા સુધી આવ્યા છે? જાગીને અહીંયા બસમાંથી ટ્રાવેલિંગ કરીને સવારે આવ્યા છીએ અને પેપર અડધી કલાક લેટ આપ્યું છે અને OMR સીટમાં નંબરે બીજા અલગ હતા. એટલી આશા હતી કે જ્યારે ગુજરાત યુનિવર્સિટી જે પરીક્ષા આની સંચાલન કરતી હોય ત્યારે એવું લાગે કે આપણે કોલેજમાં ત્યારે પરીક્ષા તો વ્યવસ્થિત લેવાઈ હતી. એક આશા હતી કે આ વ્યવસ્થિત લેવાશે, પરંતુ આમાં પર દબડકો વળી.
આશા તો હતી વ્યવસ્થિત લેવાય, પણ વ્યવસ્થિત લેવાની નથી અત્યારે. થવું જોઈએ સર રદ થવી જોઈએ, નવીસરથી નવું શેડ્યુલ બહાર પાડવું જોઈએ. નવા શેડ્યુલ સાથે પરીક્ષા જે છે લેવામાં આવી છે. બેન ક્યાંથી આવ્યા? અમે અહીંયા અમદાવાદથી જ આવ્યા છીએ. કેટલા વર્ષથી તૈયારી કરો સરકારી પરીક્ષાની? જ્યારના અમે ક્વોલિફાઈડ થયા કે હવે આ વર્ષથી અમે આપી શકશું ત્યારના અમે તૈયારી કરીએ છીએ. પણ અહીંયા આવ્યા ત્યારે જોયું તો આ બધું મેનેજમેન્ટ જ સરખું નહોતું. અને જ્યારે અમને OMR શીટ આપવામાં આવી અને જ્યારે અમને જે જ્યારે પેપર તો આવ્યું જ નહોતું અમારી જોડે, પણ OMR શીટમાં અને જે અમારો રિસીવ એમાં પણ અલગ અલગ નંબર આવતો. ત્યારે અમે બધા બહાર નીકળે, થોડો ટાઈમ રાહ જોઈ અને પછી બહાર નીકળ્યા. તો પછી અમે બહાર નીકળ્યા તો ત્યારે અમને અહીંયાના આચાર્યને એ કહે છે કે તમે પાછા અંદર બેસી જાઓ, તમને પાછી તમારે જેને પરીક્ષા આપવી હોય એ આપશે અને જેને નહીં આપવી જતા રહેશે. તો આ થોડી ના ચાલે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા ઉમેદવારો જે છે સમગ્ર રાજ્યમાંથી આવ્યા છે અને એક આશા અપેક્ષાથી વર્ષોની મહેનત હતી, રાતના ઉજાગરાઓ હતા કે પરીક્ષા જે છે તે તેઓ આપશે અને ક્યાંક સરકારી નોકરી મેળવશે, પોતાના પરિવારનું નામ રોશન કરશે. પરંતુ સરકાર જે છે તે ફરીવાર પરીક્ષા લેવામાં ઊણી ઉતરી છે અને યુવા જે ઉમેદવારો જે છે તેમને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે અને એક જ માંગ કરી રહ્યા છે કે પરીક્ષા જે છે તે રદ થાય, જેથી કરીને યુવાઓને ન્યાય મળી રહે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ. તો સંવાદદાતા આશુતોષ પણ એ સેન્ટરે પહોંચ્યા હતા અને એ સમય દરમિયાન જે ઉમેદવારો છે તેમની સાથે પણ તેમણે વાતચીત કરી છે અને ઉમેદવારોએ પોતાની વ્યથા પણ જણાવી છે. કારણ કે જેટલા પણ ઉમેદવારો ન માત્ર અમદાવાદના પરંતુ સાબરકાંઠા હોય, રાજકોટ હોય, રાજ્યના અલગ અલગ ભાગોમાંથી ઉમેદવારો એક આશા લઈને આવ્યા હતા કે તેઓ પરીક્ષા આપશે અને ત્યારબાદ તેમને એ નોકરી પણ મળશે, અપેક્ષાથી આવ્યા હતા. પરંતુ તેમના એ સ્વપ્ન ફરી એક વખત રોડાયા છે. કારણ કે ફરી એક વખત ગુજરાતમાં પેપર લીક થયાની આશંકાઓ અને જે અલગ અલગ સેન્ટરો હતા, કેટલાય વિદ્યાર્થીઓ એવા હતા કે જે પરીક્ષા એક સમયે નહોતા આપી રહ્યા, પરંતુ અનેક સેન્ટરો, લગભગ 4 જેટલા સેન્ટરો એવા હતા કે ત્યાં પરીક્ષાની શરૂઆત પહેલેથી થઈ ગઈ હતી અને બાદમાં જે અન્ય વિદ્યાર્થીઓ છે કે જેઓ પ્રશ્નપત્ર માટે પણ રઝળતા હતા, જેઓ સતત તેમને પરીક્ષા આપવા દે તેની માંગ કરતા હતા અને ત્યારબાદ તેમને ખ્યાલ આવ્યો કે ઓલરેડી જે 4 સેન્ટરો છે ત્યાં પરીક્ષા લેવામાં આવી રહી છે. 12:30 વાગ્યાનો સમય હતો પરીક્ષા આપવાનો, પરંતુ છતાં પણ એ સમય દરમિયાન આ જે ઉમેદવારો છે તેમની પરીક્ષા ન લેવામાં આવી. 12:30 બાદ 1 વાગ્યો અને છતાં પણ જે ઉમેદવારો છે તેમની પરીક્ષા ન લેવામાં આવી. યોગ્ય સમયે અને જે યોગ્ય પેપર હોવા જોઈએ તે તેમને નથી આપ્યા. બીજી તરફ જ્યારે ઉમેદવારોએ પ્રશ્ન કર્યો ત્યારે તેમને શાંતિ રાખવા માટે કહ્યું અને જો તેઓ સવાલો ઊભા કરશે તો બહાર કાઢવા માટે પણ તેમને કહેવામાં આવ્યું છે. અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા જે પેપર ફૂટ્યાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા. તેઓ પણ સેન્ટરે પહોંચ્યા અને જે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે તેમની સાથે તેમણે વાતચીત કરી. અને આ જ મુદ્દે સંવાદદાતા આશુતોષ અમારી સાથે અત્યારે લાઈવ છે. આશુતોષ, આજે AMC જુનિયર ક્લર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 12:30 વાગે આ પરીક્ષા હતી. વિદ્યાર્થીઓ સાથે આપે વાત કરી અને વિદ્યાર્થીઓ જે પ્રમાણે, ઉમેદવારો જે પ્રમાણે કહી રહ્યા છે કે અત્યારે જે પરિસ્થિતિ છે. આશુતોષ, હું આપની પાસે પણ ફરીથી આવીશ, પરંતુ હાલ કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી અમારી સાથે ફોન લાઈન પર છે. મનીષભાઈ, અહીંયા આજે અમદાવાદમાં જે પ્રમાણે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, AMCની જુનિયર ક્લર્કની આ પરીક્ષા, પરંતુ આમાં પણ જે દર વખતે થાય છે એ પણ આ વખતે થયું, એટલે કે પેપર ફૂટ્યું. ખૂબ સામાન્ય બાબત અત્યારે બની ગઈ છે. વિદ્યાર્થીઓ, ઉમેદવારો આવી રહ્યા છે અને માત્ર રડી રહ્યા છે તેઓ કે એમને પેપર લખવાનો ચાન્સ મળે. વધુ એક આવી ઘટના કેટલી શર્મજનક? સૌથી પહેલા તો ઘણી ગંભીર અને વધુ એક પેપર ફૂટવાની ઘટના આવે. OMR શીટ અલગ હોય, પેપરના અલગ હોય અને એ નંબરો ક્યાંય મેચ ન થાય. જે મહેનત કરીને પોતાની જિંદગી બનાવવા માંગે છે મેરિટ ઉપર, એવા હજારો ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે વારંવાર છેતરપિંડી થઈ રહી છે, વિશ્વાસઘાત થયો છે. 718 જગ્યા માટે અમદાવાદમાં સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે 1,11,000 જેટલા ઉમેદવારો અરજી કરતા હતા. સમગ્ર રાજ્યમાંથી જુદા જુદા યુવાનોએ આમાં અરજી કરી. હવે ભવિષ્ય સાથે રમત રમાય. સરકારી નોકરીઓના પેપર ફૂટે, વારંવાર ફૂટે. એ ગૌણ સેવા પસંદગી મંડળ હોય, પંચાયત સેવા પસંદગી, રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઉર્જા વિભાગ હોય, કન્યા હોય કે ફોરેસ્ટ હોય, વારંવાર પેપર ફૂટવા જે ભાજપે એ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો અને એના કારણે લાગતા વળગતા મળતિયાઓ પોતાની ગોઠવણવાળા ગોઠવાઈ જાય અને સાચાને મેરિટ ધરાવતા મહેનતકશ યુવાનોની સાથે સતત રમત રમાઈ રહી છે.
અમદાવાદ કોર્પોરેશન પોતાની જાતને સ્માર્ટ સિટીની વાત કરે છે, જે એક સાદી પરીક્ષા પણ સમયસર લઈ નથી શકતી, પારદર્શક રીતે નથી લઈ શકતી, અને એના કારણે જ આ સંપૂર્ણપણે ભવિષ્ય સાથે રમત થઈ છે. આ રમત માટે આમ દેખાય એટલી સીધી સાદી વાત કરતી, આ ગોલમાલ ને ગેરરીતિ છે, અગાઉથી નામો નક્કી થઈ જાય છે, મોટો ભ્રષ્ટાચાર થાય છે, એવો મારો સ્પષ્ટ આરોપ છે. કારણ કે ભૂતકાળની સરકારી ભરતીઓમાં મોટા પાયે ગોલમાલ, ગેરરીતિ, કાંડ અને કૌભાંડ એ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે, અને ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી આ ભાજપ સરકારે હવે તો જે મળે એને લૂંટી લેવું અને જે મળે એને ગોઠવણ કરી લેવી, એ પરિસ્થિતિને કારણે ગુજરાતનો સામાન્ય યુવાન હતાશા અને આક્રોશ અનુભવી રહ્યો છે. આપ અત્યારે આપની સ્ક્રીન ઉપરના દ્રશ્યો પણ જોઈ શકતા છો કે લોકોનો પારાવાર આક્રોશ છે, કારણ કે મહેનત કરીને રાહ જોઈને બેઠા હતા. લાંબા સમય પછી આ ભરતીની આવી, અને એ ભરતીની પરીક્ષામાં સીધી પરીક્ષામાં જ આવી ગોલમાલ ને ગેરરીતિ થાય. મને એમ લાગે છે કે સરકારમાં થોડી પણ શરમ હોય તો ભાજપાના શાસકોએ તાત્કાલિક જવાબદારી સ્વીકારી અને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ. સાથે મનીષભાઈ, બીજો સવાલ એ પણ છે, કારણ કે જેટલા પણ ઉમેદવારો હતા, જ્યારે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા, જ્યારે તેમણે કહ્યું કે આ પ્રકારની ગેરરીતિ થઈ રહી છે, વિદ્યાર્થીઓ જ્યારે પોતાની આંખોની સામે જોઈ રહ્યા છે, અને જ્યારે તેઓ સવાલ કરવા માટે જાય છે ત્યારે તેમને એવું કહેવામાં આવે છે કે શાંત થઈ જાઓ, નહીં તો તમને બહાર કાઢી મૂકીશું. એટલે એક તરફ ગેરરીતિ અને બીજી તરફ ઉમેદવારો છે તેમના ઉપર જ આ પ્રમાણનું દબાણ કરવું, એ સૌથી પહેલા તો કેટલું ખોટું. અને કોંગ્રેસ તરફથી હવે આ મુદ્દે આગળ કઈ રીતે સરકારને પણ પ્રશ્નો કરવામાં આવશે અને આ મુદ્દો કઈ રીતે કોંગ્રેસ ઉઠાવશે? એટલે નિશ્ચિતપણે કોઈની પણ રજૂઆત સાંભળવાની નહીં, રજૂઆત કરનારને ધમકી આપવી, ફરિયાદ કરનારને આરોપી બનાવી દેવા એ સરકારની ઓળખ હોય. ભૂતકાળમાં ટેટ-ટાટની પરીક્ષા હોય કે પંચાયત સેવા પસંદગી મંડળ કે બિન સચિવાલયની બધી પરીક્ષાઓની કે LRDની હોય, તમામ પરીક્ષાઓમાં ગેરરીતિ કરનારાઓને બચાવવાના, કૌભાંડ કરનારાઓને બચાવવાના, અને રજૂઆત કરનારાઓને અંદર ગમે એમ કરીને પોલીસના દંડ અને દંડાથી ને દમનથી ઢસડીને એમની સાથે એમનો અવાજ ચૂપ કરવાની નીતિના કારણે આજે ગુજરાતમાં સાચી વાત કરનારા લોકોની સ્થિતિ બહુ નાજુક થઈ ગઈ છે. અને એના કારણે જ આપણે જોયું ગાંધીનગરમાં બહેનો સાથે કેવો વ્યવહાર થયો હતો, કે આ ગુજરાતમાં શરમજનક રીતે બહેનોની સાથે અમાનવીય વ્યવહાર થયો હતો. આપણે જોયો છે આપના માધ્યમથી, અન્ય માધ્યમોએ પણ આખા ગુજરાતમાં દેખાયું, આખા દેશે વિડીયો જોયો છે. અને અત્યારે પણ જે રીતની વાત સામે આવી છે કે રજૂઆત કરનારોને સ્પષ્ટ કહી દેવા કે તમારે પરીક્ષા આપો ને કે બહાર જતા રહ્યો. એટલે મને એમ લાગે છે કે આ ભાષા જે છે એ ભાષા જ એમની દેખાય છે કે એમના પેટની અંદર પાપ છે. ખેલ મોટો થયો છે, કાંડ મોટો થયો છે, કૌભાંડ મોટું હશે જ. કારણ કે અગાઉ ભૂતકાળમાં સરકારની નીતિ ને નિયત સંપૂર્ણપણે કૌભાંડીઓને બચાવવાની રહી છે. એટલે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરી જ ન શકાય. ધમકીની ભાષા છે. યુવાનોએ પરીક્ષા માટે ફી ભરી છે, એમને જવાબ આપવો પડે. ગેરરીતિને ગોલમાલ કરનારા લોકોને બચાવવા માટે શા માટે આવો વ્યવહાર થાય છે, એનો જવાબ પણ ભાજપ શાસકો કોઈને આપતા નથી. ત્યારે કોંગ્રેસ પક્ષ આપના માધ્યમથી અને સમગ્ર, અમે આવતીકાલે કમિશનરશ્રીને પણ આ મુદ્દે અમારા વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ સહિત અમારા કોર્પોરેટરો પણ આ બાબતે જવાના છે, અને સમગ્ર બાબતે અમે કમિશનરશ્રીના ધ્યાન ઉપર મૂકશું કે આ ગેરરીતિ કરનારાઓને બચાવવાના બદલે એની ઉપર પગલાં લ્યો અને સાચા યુવાનોને ન્યાય આપો. જી બિલકુલ મનીષભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો ડૉક્ટર મનીષભાઈ દોશી આપણી સાથે અત્યારે જોડાયા હતા, કોંગ્રેસ પ્રવક્તા, અને આવતીકાલે તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા પણ જે આ ગેરરીતિ થઈ છે તેના ઉપર રજૂઆત કરવામાં આવશે તેવી વાત કરી છે. અને બીજી તરફ જેટલા પણ ઉમેદવારો છે કે જે અત્યારે સેન્ટર ખાતે પહોંચ્યા હતા, તેમનો સમયગાળો હતો 12:30 વાગ્યાથી પરીક્ષાનો, પરંતુ પરીક્ષા કેટલાક લોકોની લેવામાં આવી અને કેટલાક લોકો છે કે જેઓ પરીક્ષામાં પેપર આપવાની માત્ર ને માત્ર રાહ જોતા રહી ગયા. જેટલા ઉમેદવારો છે કે જે ફરિયાદ કરવા માટે પહોંચ્યા, ત્યારે એ ઉમેદવારો છે કે તેમને કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી. પેપર અને OMR બંને અલગ અલગ ઉમેદવારોને મળ્યા છે. બીજાના OMR અમે કઈ રીતે લઈએ તે પણ જે ઉમેદવારો છે તે આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ જે અધિકારીઓ હતા તેમણે જે ઉમેદવારો છે તેમની ઉપર કેસ કરવાની પણ ધમકી આપી છે. આ તમામ ઉમેદવારો છે કે જેઓ રાજ્યના અલગ અલગ ભાગોમાંથી પરીક્ષા આપવા આવ્યા છે. કેટલાક લોકો સાબરકાંઠાથી, કેટલાક રાજકોટથી પરીક્ષા આપવા માટે આવ્યા છે. વહેલી સવારથી આ વિદ્યાર્થીઓ એક આશા સાથે ઘરેથી નીકળ્યા હતા કે આજે AMC જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર છે, ત્યારે એ પરીક્ષાનું પેપર આપ્યું અને તેમને એ સરકારી નોકરી પણ મળશે. પરંતુ
ફરી એક વખત અહીંયા આ પરીક્ષાની અંદર ગેરરીતિ અને આ ગેરરીતિ અત્યારે ઘણા સવાલો પણ ઊભા કરી રહી છે, કારણ કે મોટી સંખ્યામાં જ્યારે ઉમેદવારો આવ્યા હોય, 1 લાખ કરતાં પણ ઉમેદવારો જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે તેમના ભવિષ્યની કોઈ પણ ચિંતા ન થવી અને જે માત્ર ગણ્યાગાંઠિયા લોકો હતા કે જેમની જ પરીક્ષા લેવામાં આવી રહી હતી તે જ લોકોની પરવા કરવી, એનો અહીંયા અત્યારે ભાંડો ફૂટ્યો છે. બીજી તરફ જે ઉમેદવારો સતત આક્ષેપ કરી રહ્યા હતા તેમને પણ ધમકી પણ આપવામાં આવી છે અને તેમની ઉપર કેસ કરવાની પણ અહીંયા વાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની 714 જુનિયર ક્લર્કની ભરતી માટે આજે અમદાવાદના લગભગ 300થી વધુ કેન્દ્રો ઉપર પરીક્ષા છે તેનું આયોજન કરાયું હતું અને અનેક જે કેન્દ્રો છે, અનેક જે સેન્ટર છે ત્યાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો અત્યારે સામે આવ્યા છે. જે સરખેજ વિસ્તાર છે ત્યાં આવેલી કુવેસ પ્રાથમિક માધ્યમિક શાળાના કેન્દ્ર પર જે ઉમેદવારો છે, જે પરીક્ષાર્થીઓ છે, તેમણે ગેરરીતિનો આક્ષેપ કર્યો છે અને આ જ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અમારી સાથે હાલ લાઈવ છે. સૌથી પહેલા યુવરાજભાઈ આપની પાસેથી એ જાણવું છે, કારણ કે આપ અત્યારે એ જે સેન્ટર છે ત્યાં પહોંચ્યા છો, આપને કઈ રીતે જાણ થઈ? ઉમેદવારોએ આપને કોલ કર્યો? કારણ કે જેટલા પણ ઉમેદવારોએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી તેમણે એ વાત અહીંયા કરી છે કે તેઓ વહેલી સવારથી 4 વાગ્યાથી આવ્યા છે અને તૈયારી કરી રહ્યા હતા 2-3 માસ સુધી, પરંતુ છતાં પણ વારંવાર એક જ ઘટના, પેપર લીક થવાની ઘટના બની રહી છે. એટલે આપને કઈ રીતે જાણ થઈ? વિદ્યાર્થીઓ અત્યારે શું આક્ષેપ કરી રહ્યા છે અને જ્યારે આપ ત્યાં પહોંચ્યા ત્યારે ખાસ શું માહિતી મળી અને શું સામે આવ્યું? વૈભવીબેન, જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે, દિવસ રાત મહેનત કરી અને આ બધી જે પરીક્ષા હોય છે એ પરીક્ષાઓ આપતા હોય છે અને એમાં જ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી બહાર પડી હતી અને એ જુનિયર ક્લાર્કની ભરતીના ગુજરાતમાં જોવા જઈએ તો ગાંધીનગર અને અમદાવાદમાં અલગ અલગ સેન્ટરો હતા, જેમાં અમદાવાદનું જે સેન્ટર છે સરખેજ ખાતે આવેલું કુવેસ પ્રાથમિક શાળાનું, તેમાં વિદ્યાર્થીઓ દ્વારા અમને માહિતી મળી હતી કે આ પેપર, આ જે અત્યારે વર્તમાન જે પરીક્ષા ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક છેતરપિંડી અને ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ રહી છે. તેના માધ્યમથી અમને આ વાત, એટલે કે વિદ્યાર્થીઓ મારફતે આ વાત જાણવા મળી. અમને વિદ્યાર્થીઓ જ્યારે વાત અમને જાણવા મળી ત્યારે અમે આ સેન્ટર ઉપર રૂબરૂ હાજર થયા છીએ અને જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરી ત્યારે ઘણી બધી બેન ઘોર બેદરકારીઓ અને ઘોર લાપરવાહીઓ અમારી સામે આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી એમાં સૌપ્રથમ તો એ જ હતું કે વિદ્યાર્થીઓના બેન તમે જોયું હશે કે આ રીતે પ્રશ્નપત્ર ક્રમાંક હોય અને તેની સાથે સાથે OMR ક્રમાંક હોય. હવે અહીંયા બેન જે પ્રશ્નપત્ર ક્રમાંક છે 271 22 585, તો આ પ્રશ્નપત્ર ક્રમાંક જે છે ને એ પ્રમાણેની OMR બાંટવામાં કહી શકાય કે વેચણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ ઉમેદવાર પાસે 685 નંબરની OMR સીટ સામે આવે છે. એટલે OMR એટલે ઓપ્ટિકલ મેર્કલ જે આપણે સિસ્ટમ જે છે એના દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે OMR પદ્ધતિથી તે, અને બેન ઘણા એવા ઉમેદવાર હતા કે જેને અડધી OMR ભરી દીધી હતી અને ઘણાની ઉમેદવાર બાકી હતી. હવે તમે વિચારો કે OMR જેની ભરાઈ ગયેલી હોય એની પાસેથી OMR લઈ લેવી અને જે બીજો જે ઉમેદવાર છે એને આપી દેવી તો કેટલું યોગ્ય છે? એટલે આમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે મિસમેનેજમેન્ટ થયું છે એનો સ્વીકાર અત્યારે ગુજરાત યુનિવર્સિટી જે બેન અહીંયા હાલમાં કહી શકાય કે જેના પ્રતિનિધિ છે એ પણ ઉપસ્થિત છે, એ પણ સ્વીકારી રહ્યા છે કે હા ભાઈ મિસમેનેજમેન્ટ થયું છે અને જે આની જે સંસ્થા છે સંસ્થાના સંચાલકો દ્વારા આ મિસમેનેજમેન્ટ થયું છે એ સ્વીકારે છે. અને જોવા જઈએ તો બેન પેપરનો જે સમય હતો ને એ 12:30 વાગ્યાનો હતો, પરંતુ ઉમેદવારોને જે પેપર આપવામાં આવ્યું ને એ 1 વાગે આપવામાં આવ્યું. તમે વિચારો બેન 12:30નું પેપર હોય 1 વાગે આપવામાં આવે અને 1:30 વાગે પેપર પૂરું થઈ જતું હોય તો અડધી કલાકમાં બેન પેપરમાં લખાય શું? અને જે રીતે બેન પછી આ વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો, કારણ કે અલગ અલગ સીટ નંબર ઉપર અલગ અલગ પ્રશ્ન ક્રમાંકના નંબરો ઉપર નંબરોના પેપર બેન આપવામાં આવે તો કઈ રીતે બેન આ વસ્તુ શક્ય બનવાની છે? કારણ કે આપણી પાસે બેન ઉદાહરણ તરીકે બેન જો આપણી પાસે અત્યારે OMR ક્રમાંક પણ આવી ગયા છે, આ ઉમેદવારની OMR ક્રમાંક જ છે, તમે જોઈ શકો છો 27 12 26 62 આ સિરીઝ છે OMR ક્રમાંકની, આ છે OMR. અને એની સાથે સાથે બેન એ જે પ્રશ્ન જે છે એ 27 12 22 585, એટલે આ રીતનું બેન કઈ રીતે મેનેજમેન્ટ ચલાવવામાં? આ બેઠક ક્રમાંક છે 27 12 23 62, આ જે છે એનો બેઠક ક્રમાંક છે. હવે બેન આ બેઠક ક્રમાંક ઉપર ખરેખર આ પેપર હોવું જોઈએ પણ છે નહીં. કેમ? કારણ કે અહીંયા જે પેપર આપવામાં આવ્યું છે 662 ક્રમાંક નંબરની OMR આપવામાં આવી છે. આ બેનનો જે સીટ નંબર છે એ 362 છે. હવે 362 અને 662 એટલે આ આખું બેન મિસમેનેજમેન્ટ છે, કારણ કે આખા ક્લાસરૂમની બેન OMR બદલી ગઈ છે અને 10 સેન્ટરની બેન આ રીતે OMR બદલી ગઈ છે. હવે તમે વિચારો કે પ્રશ્ન ક્રમાંક બેન આખું અલગ હોય અને સીટ નંબર અને
કહી શકાય બેઠક ક્રમાંક નંબર 2 આખા અલગ હોય તો કઈ રીતે કરી શકાય. એટલે આ બેન ઘોર બેદરકારી છે અને વિદ્યાર્થીઓની માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે, કેમ કે અહીંયા ઉપસ્થિત બેન 300 જેટલા વિદ્યાર્થીઓ છે જે હજી પરીક્ષાથી વંચિત રહ્યા છે અને આ ઉમેદવારોએ પરીક્ષા જ નથી આપી. હવે બેન જે દિવસ રાત તનતોડ મહેનત કરતા હોય અને એક સામાન્ય એવી આમની એટલે કે સંચાલકોની અને ગુજરાત યુનિવર્સિટીના જે પ્રતિનિધિત્વ છે એની લાપરવાહી અને બેદરકારીને કારણે આ વિદ્યાર્થીઓને બેન ક્યાં સુધી ભોગવવાનું. જી બિલકુલ યુવરાજસિંહ, બીજી અહીંયા સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જે ઉમેદવારો છે તેમને ધમકાવવામાં આવ્યા છે. એટલે કે એક તો સૌથી પહેલા તો આ ગેરરીતિ ઉમેદવારો જ્યારે પોતાની આંખે જોઈ રહ્યા છે કે તેઓ પેપર લખવા માટે આવ્યા છે, તેમને પેપર નથી મળ્યું અને અન્ય લોકો પેપર લખી રહ્યા છે. એટલે જે અમુક ચોક્કસ સમૂહ છે કે જેમને જ પાસ કરાવવાની જે એક લાલસા હતી તે અહીંયા દેખાઈ રહી છે. એટલે ઉમેદવારોને પણ અહીંયા ધમકી પડી રહી છે. એટલે એ સૌથી પહેલા તો તેના વિશે આપ શું કહેશો? ઉમેદવારો સાથે જ્યારે વાત થઈ ત્યારે એમણે શું કહ્યું કે કઈ રીતે એમને ધમકી આપવામાં આવી રહી છે, કેસ કરવાની પણ ધમકી એકચ્યુઅલી એમને મળી રહી છે. એટલે ઉમેદવારો તેને લઈને તેમનામાં પણ એક ડર છે અત્યારે. ખાસ કરીને બેન જોવા જઈએ તો ઉમેદવારો અત્યારે નિર્દોષ ભાવે પોતાની પરીક્ષાની બેન તૈયારી કરતા હોય છે અને માતા પિતા પેટા પાટા બાંધીને આ બધી પરીક્ષાની તૈયારી કરાવતા હોય છે અને ઉમેદવારો બેન એ ખાલી પોતાના સપનાઓ પૂરા કરવા માટે આ પરીક્ષાઓ પાસ કરવા માટે બેન તનતોડ મહેનત કરતા હોય છે. અને અહીંયા જોવા જઈએ તો આ રીતે ધમકાવવામાં આવે છે, પોલીસ દ્વારા એમને કાયદાનો ડર બતાવવામાં આવે છે. પોલીસ એવું કહી રહી છે કે તમારી પર ગુનો દાખલ કરવામાં આવે છે. શેનો ગુનો? ભૂલ ક્યાં વિદ્યાર્થીઓ કરી છે? ભૂલ તો તમારા સંચાલકોએ કરી છે, ભૂલ તો અહીંના રહેલા જે પ્રશાસન તંત્રએ કરેલી છે, અહીંના જે વહીવટી તંત્ર છે એને ભૂલ કરેલી છે. તો એનો ભોગ શા માટે દરેક વખતે વિદ્યાર્થીઓ જ બને? અને પોલીસ જે આ વર્તન કરી રહી છે ખૂબ કહી શકાય કે આ વર્તન બેન સાજે એવું પોલીસને સાજે એવું નથી. પોલીસે બેન ખરેખર જોવા જઈએ ને તો પોલીસ પણ ભૂતકાળમાં ક્યારેક વિદ્યાર્થી જશે તો વિદ્યાર્થી તરીકે એને ભાવના સમજવી જોઈએ કે પોલીસ અત્યારે જે કાયદાનો ડર બતાવી અને જે ધમકાવાના ડરાવવાના જે બેન પ્રયત્ન કરી રહ્યા છે એ ન કરવા જોઈએ. પોલીસને અને પ્રશાસન તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે તમારે તો ખરેખર આ બધાનો સાથ સહકાર આપવો જોઈએ, સહયોગ આપવો જોઈએ, કારણ કે ભૂતકાળમાં તમે પણ પરીક્ષા આ જ રીતે પાસ કરી, તમે પણ કોઈ સેન્ટરમાં પરીક્ષા દેવા માટે ગયા હશો અને ક્યારેક તમારી સાથે આવું બન્યું તો આજે તમે અધિકારી પણ ન હોત. તો અત્યારે જે બેન આ થઈ રહ્યું છે એ ખૂબ જ ગેરવ્યાજબી છે અને આ જે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે ક્યારે પણ સહન કરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓની સાથે બેન ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ. જ્યાં સુધી બેન ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ સેન્ટર ઉપરથી હટવાના નથી. બિલકુલ યુવરાજસિંહ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. તો એમસીની જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાના આજે ગંભીર આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આપણી સાથે ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા હતા અને તેમણે જે પ્રમાણે આક્ષેપ કર્યા છે અને તેમણે જે વાત કહી છે કે સરખેજની આ કુબેસ શાળામાં જે પેપર ફૂટ્યું છે ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા. જે ઉમેદવારો છે તેમણે પણ હોબાળો મચાવ્યો છે. એએમસીની ટીમ અને પોલીસે અત્યારે તપાસ તો હાથ ધરી છે. આજે એએમસી જુનિયર ક્લર્કની પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે, લગભગ 1 લાખ કરતાં પણ વધારે ઉમેદવારો છે, તે 300થી વધુ સેન્ટર્સ ખાતે પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ હોવાથી તેમણે હોબાળો પણ અત્યારે મચાવ્યો છે અને સતત ન્યાયની માંગણી પણ હવે આ ઉમેદવારો કરી રહ્યા છે. પેપરનો જે સમય છે તે 12:30 વાગ્યાનો હતો, પરંતુ 1 વાગી ગયો હતો છતાં પણ તેમને પેપર છે તે નહોતું આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને આક્ષેપ છે કે જે સમય હતો તેના કરતાં મોડું પેપર તેમને આપવામાં આવ્યું. અમે રજૂઆત કરી પરંતુ છતાંય અમને ધમકી આપવામાં આવી તેવું ઉમેદવારોએ કહ્યું. સમયસર વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તેમણે પેપરની માંગણી કરી પરંતુ સમયસર તેમને પેપર ન આપવામાં આવ્યું. ન માત્ર એટલું જ પરંતુ જે આ કોર્પોરેશનના અધિકારીઓ છે તેમના દ્વારા તેમને ધમકી આપવામાં આવી અને જે અધિકારીઓ છે તેમણે કેસ કરવાની પણ ધમકી આપી છે. જે ઉમેદવારો છે તેઓ કહી રહ્યા છે કે તેમને પેપર અને જે ઓએમઆર શીટ છે તે અલગ અલગ મળ્યા છે. બીજાના ઓએમઆર અમે કઈ રીતે લઈએ? વિદ્યાર્થીઓએ જે ઉમેદવારોએ છે જ્યારે તેમણે સવાલ કર્યો ત્યારે અધિકારીઓ છે કે તેમણે એમને કેસ કરવાની ધમકી આપી. એટલે આજે ફરી એક વખત જે ઉમેદવારો છે તેમના ભવિષ્ય સામે ગુજરાતનું જે યુવા ધન છે તેમના ભવિષ્ય સામે સવાલો ઊભા થયા છે. કારણ કે વારંવાર પરીક્ષાની આ ગેરરીતિ અને જ્યારે પણ કોઈપણ વિભાગ દ્વારા હવે પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે દરેક વિભાગની અંદર આ જ પ્રમાણેની ગેરરીતિ સામે આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તો ચેડા થાય છે પરંતુ વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે આટલી મહેનત કરીને પરીક્ષા આપવા માટે આવે છે તેમનો વિશ્વાસ પણ ઉઠી જાય છે અને ફરી એક આવી આ ઘટના કે જે અનેક સવાલો પણ ઊભા કરી રહી છે. કારણ કે જે પ્રમાણે વારંવાર કોઈપણ પ્રકારની ગેરરીતિ કોઈપણ પરીક્ષામાં આવતી હોય ત્યારે માત્ર ને માત્ર એક જ વાત કરવામાં આવતી હોય છે કે જે યોગ્ય કાર્યવાહી કરવાની છે તે અમે કરીશું અને યોગ્ય કાર્યવાહી બાદ જેટલા પણ દોષી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
પરંતુ ત્યારબાદ પણ આ જ પરિસ્થિતિ હોય છે અને આ જ પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓ છે તે ફસાઈ જાય છે અને જે ઉમેદવારો જે માત્ર મહેનત કરતા હોય છે તે ઉમેદવારો છે કે જે સતત ન્યાયની માંગણી કરતા રહી જતા હોય છે. બીજી તરફ જે લગભગ 12:30 વાગ્યાનો જે સમયગાળો હતો અને આ 12:30 વાગ્યાના સમયગાળાની અંદર જ્યારે વિદ્યાર્થીઓ પેપર આપવા માટે પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓને પેપર ન મળ્યું અને વિદ્યાર્થીઓ છે કે જેમણે સતત એ માંગ કરી કે તેમને સમય પર પેપર આપવામાં આવે, પરંતુ 1 વાગ્યો ત્યારબાદ પણ તેમને પેપર ના આપવામાં આવ્યું. લગભગ 1:15 દરમિયાન તેમને પેપર આપવામાં આવ્યું અને 1:30 વાગે લગભગ પેપર છે તે તેમની પાસેથી લઈ પણ લેવામાં આવ્યું. 15 મિનિટ કે અડધો કલાકના સમયગાળામાં વિદ્યાર્થીઓ કઈ રીતે આખું પેપર પણ લખી શકે એ પણ સૌથી મોટો સવાલ. અને બીજી તરફ અનેક સેન્ટરો, લગભગ 4 જેટલા સેન્ટરો એવા પણ હતા કે જ્યાં જે ઉમેદવારો છે તેમનું યોગ્ય સમયે પેપર છે તે શરૂ થઈ ગયું હતું અને યોગ્ય સમયે તેમની પાસેથી પેપર પણ લેવામાં આવી રહ્યું હતું. સ્પષ્ટપણે અહીંયા એક મોટા કૌભાંડનો પર્દાફાશ અહીંયા સામે થઈ રહ્યો છે, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે અને તેની અંદર હવે જ્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રીએ પણ જવાબ આપવો પડશે, કારણ કે વારંવાર આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. આજ મુદ્દે સંવાદદાતા આશુતોષ અમારી સાથે લાઈવ જોડાયા છે. આશુતોષ, આપની પાસેથી એ જાણવા માંગીશું કે જે અત્યારે ફરી એક વખત ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કરે એવી ઘટના, કારણ કે વારંવાર શિક્ષણ વિભાગ છે તે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં ફેલ ગયું છે. વિદ્યાર્થીઓ પાસ થાય ન થાય એ દૂરની વાત છે, પણ એના પહેલાં શિક્ષણ વિભાગ જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં વારંવાર ફેલ જાય છે અને આ તેનો બોલતો પુરાવો આજે ફરી એક વખત સામે આવ્યો છે. અત્યારે આપ જે સેન્ટર પર હાજર છો, જ્યાં પરીક્ષા લેવામાં આવી છે, ત્યાં વિદ્યાર્થીઓનું શું કહેવું છે? તેઓ પહોંચ્યા ત્યારે તેમની સાથે કઈ રીતે વાતચીત કરવામાં આવી? શા માટે તેમને અડધા કલાક સુધી વધારેનો સમયગાળો છે તે બહાર ઊભા રાખવામાં આવ્યા અને કયા કયા સેન્ટરો એવા હતા કે જ્યાં પરીક્ષા શરૂ થઈ ગઈ હતી? જી વૈભવી, વાત કરવામાં આવે તો સમગ્ર સિસ્ટમ જે છે તે ફેલ છે, કારણ કે ગૌણ સેવાની પરીક્ષા હોય કે અન્ય પરીક્ષા હોય, તમામ જગ્યા ઉપર પેપર ફૂટવાના અથવા તો કહી શકાય કે અન્ય ગેરરીતિના જે છે તે બનાવો જે છે તે સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા જે છે તે યોજાવાની હતી અને અમદાવાદ અને ગાંધીનગરમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું અને લગભગ 300થી પણ વધારે કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ હતી અને 12:30 વાગે પરીક્ષા શરૂ થવાની હતી અને 2 વાગે જે છે તે પેપર પૂર્ણ થવાનું હતું. પરંતુ હાલમાં જે અમે ઉપસ્થિત છીએ સરખેજની શાળામાં, ત્યાં પેપર જે છે તે આપવામાં નહોતું આવ્યું, કારણ કે વિદ્યાર્થીઓ જે છે તેમની જે કોલ લેટર આવ્યો હતો તેમાં અને તેમની જે OMR શીટ હતી તેમાં એક સરખો નંબર હોવો જોઈએ. તેમના ક્વેશ્ચન પેપર જે આવે છે એ તમામમાં એક સરખો નંબર જોઈતો હતો, પરંતુ જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં કોઈપણ પ્રકારનો જે શીટ નંબર જે છે તે આપવામાં નહોતો આવ્યો. એટલે જોઈશું કે આજે બેઠક ક્રમાંક નંબર છે 27 122 367 એ જ નંબર છે તે OMRમાં હોવો જોઈએ, ક્વેશ્ચન પેપરમાં હોવો જોઈએ, પરંતુ એ પ્રકારથી આ ક્વેશ્ચન OMR શીટ જે છે તે આપવામાં નથી આવી અને તેના જ કારણે વિદ્યાર્થીઓ અહીંયા હોબાળો મચાવ્યો હતો કે આ પ્રકારની ગેરરીતિ ન ચાલે, કારણ કે લખે પેપર આ વિદ્યાર્થીઓને જો પાસ થતા હોય તો કોઈક બીજા જ્યારે સ્કેન કરવામાં આવે ત્યારે બીજા નંબર ઉપર અહીં આન્સર શીટ જે છે તે માર્ક્સમાં જતી રહેતી હોય છે. એટલે વિદ્યાર્થીઓની માંગ હતી કે પરીક્ષા જે છે તે રદ કરી અને ફરીથી લેવામાં આવે. બેન, ક્યાંથી પેપર આપવા માટે આવે? હું નરોડા બાજુથી આવી છું. 2 કલાક મને અહીંયા આવતા થયા છે. અહીંયા પેપર આપવા આવી ત્યારે મારો નંબર હતો ને એ છે 2367, પણ મને આન્સર શીટ જે મને આપવામાં આવી એ 2667 ની હતી ને આન્સર શીટ, અને એમાં પછી એવું કહેવામાં આવ્યું કે તમે તમારો નંબર લખી એક્ઝામ આપી દો. હવે અમે એક્ઝામ આપી હતી, પણ OMR શીટ કોમ્પ્યુટરમાં જે સ્કેન થાય છે એ બારકોડ સ્ટીકરથી થતી હોય છે, બરાબર છે. હવે અહીંના જે સંચાલકો છે એ લોકો એવું કહે છે કે અમારી જવાબદારી નથી. અહીંયા જે પોલીસના 2-3 જણા પોતાની વર્દીમાં ઓન ડ્યુટી છે એ લોકોને મેં રજૂઆત કરી કે અમારે આ પ્રોબ્લેમ છે, તો એ લોકો પણ એવું કહે છે કે અમારી કોઈ જવાબદારી નથી. તો આ બધી જે બી પ્રોબ્લેમ છે એની જવાબદારી કોણ? સ્ટુડન્ટ પોતે જાતે લેશે. અને એ લોકો એમ કહે છે કે તમારે પેપર આપવો હોય તો આપો, તમે પેપર નહીં આપો તો તમારી જવાબદારી રહેશે. હવે આ બધી ઇસ્યુના કારણે બધાને હવે એમ જ છે કે આ ભરતી તમે રદ કરો, 15 મહિના પછી ગમે ત્યારે ફરીથી એક્ઝામ લો, પણ આ ભરતી અત્યારે રદ કરો. ક્યાંથી આવ્યા છો બેન? દાણી લીમડાથી. શું આશા અપેક્ષા સાથે આવ્યા હતા અને જે નિષ્ફળતા મળી છે, કારણ કે તંત્ર જે છે આપણી પરીક્ષા લેવામાં ફરીવાર ફેલ થઈ ગયું? આ વખત હા, એ લોકો આ વખતે પણ એ જ છે, કોઈ સાંભળતું નથી અહીંયા. બેન, ક્યાંથી આવ્યા છો પેપર? ગાંધીનગરથી.
અને મારું 8 મહિનાનું બાળક છે અને હું બીજાના ઘરે મૂકીને આવી છું સવારથી. 8 મિનિટ બાળક મૂકીને આવ્યા છો. પરીક્ષા 2 વાગે પૂરો થવાની હતી, હવે લગભગ 3 વાગી ચૂક્યા છે. પરીક્ષા શરૂ નથી થઈ શકી અને રદની માંગ ઉઠી છે. શું કહેશો, રદ થવી જોઈએ કે ફરીવાર આજે લેવાવી? રદ થવી જોઈએ અને ફરી બીજી તારીખ આપવામાં આવે. અત્યારે નહીં ચાલે. હવે બીજા સેન્ટરમાં આવું બન્યું છે? કોઈ યાદ છે આપને કે તમારા મિત્રો કે બધાએ કીધું કે 4 સેન્ટરમાં આવું થયું છે. કેટલી આશા અપેક્ષા હતી? તમે તો મેરિડ છો, એક પતિની પણ એક આશા હોય કે વાઈફ સરકારી નોકરી મેળવે, માતા પિતાની આશા હોય, સાસુ સસરાની આશા હોય, ઠગારી નીવડીને કેટલા વર્ષોથી તૈયારી કરો છો આપ સરકારી? 7-8 વર્ષથી તૈયારી કરું છું. મારા 2 બાળક છે, એક એનાથી બી થોડું મોટું છે, એને બી મારા મમ્મીના ઘરે મૂકીને આવી છું. અને થતું હોય કે તૈયારી કરે એટલા માટે એ લોકો મારા છોકરાઓ મમ્મી પપ્પાને સાસુ સસરા રાખે છે. તો હવે આવી રીતે આવું થાય તો ક્યારે ચાલે? પછી ક્યાંથી ચાલે? કારણ કે બેન ક્યાંથી પરીક્ષા આપો? મહેસાણાથી. કેટલી આશાએ આવ્યા હતા અને જે પ્રકારથી આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં બની રહી છે, તમે લાગે છે કે બીજી વાર સરકારી પરીક્ષા આપશું આપણે? બીજી વાર સરકારી પરીક્ષા આપશું, પણ એ લોકોને એમનું મેનેજમેન્ટ સારું સાચવવું જોઈએ, જેથી આવું ના થાય. કેટલા વર્ષથી તૈયારી? હજુ 1 વર્ષ હશે. તમે આવ્યા ત્યારે શું કહેવામાં આવ્યું હતું તમને? અમને લોકોને એવું કહેવામાં આવ્યું કે તમે લોકો એક્ઝામ આપવાનું ચાલુ કરી દો. પછી અમે લોકો ચેક કર્યું કે નંબર અમારા હતા નહીં, અને પછી એમને કીધું નંબર ભલે ના હોય તમે એક્ઝામ આપી દો, પણ બારકોડથી સ્કેન થશે તો રિઝલ્ટ આપશે. તો અમે એક્ઝામ એટલે નથી આપી. અને ઉપરના 2 બ્લોકમાં એક્ઝામ ચાલુ હતી, તો ત્યાંથી એક બેન લેતા એમનું પેપર તો બધા નીચે સોલ્વ કરી દીધું હતું પેપર એમને. એમાં OMR નંબર સરખા હતા કે ડિફરન્સ હતા? એમાં બી ડિફરન્સ હતો, તો એ બધા ઈ ટીક કર્યા હતા. તો અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરશું, લોકો સાથે. શું કહેશો, આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં બની રહી છે, એઝ એ લીડર શું માનો છો તમે? આવી જે ઘટના આ તો છાસ વરે બનવા માંડી છે. આવી ઘટનાઓ પેપર ફૂટવા એ તો એક કોમન થઈ ગયું છે. એટલે રાજ્ય સરકાર છે ને એ પરીક્ષા લેવામાં સદંતર નિષ્ફળ રહી છે. એટલે કોઈ એવી એજન્સીને પરીક્ષાનું કમાન સોંપવી જોઈએ કે નિષ્પક્ષ પરીક્ષા લઈ શકે. લાખો વિદ્યાર્થીઓને જ્યારે ભવિષ્યના હિતની વાત હોય ત્યારે કોઈ સારી એજન્સીને પરીક્ષા લેવા માટે કહેવું જોઈએ. કોણ સેવાનું પેપર ફૂટી જાય જીપીએસસીમાં, ચલો નથી ફૂટતા, પણ જ્યારે સરકારી પરીક્ષા હોય ત્યારે કંઈક ને કંઈક ગેરરીતિ સામે આવતી હોય છે. હા, એટલા માટે હું એમ કહું છું કે વિપ્રો કે જેવી સારી કોઈ એજન્સી હોય, બરાબર છે. ધારો કે રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ છે, એ બી તમે જુઓ 10મા અને 12મામાં લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે, પણ ક્યારે પેપર ફૂટ્યા નથી અથવા ક્યારે કોઈ ઇસ્યુ થયો નથી. પણ આમાં ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે રાજ્ય સરકારનું ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ હોય, એમના લાગતા ઓળખતા લોકોને આમાં સેટ કરવાના હોય, એટલા માટે આ પેપર ફૂટતા હોય છે. તો લાગતા વળગતાઓને સેટ કરવા માટે પેપર ફૂટવા આવે છે. મિત્ર, ક્યાંથી પરીક્ષા માટે આવ્યા છે? ગીર સોમનાથ જિલ્લામાંથી આવેલો છું. કેટલા વર્ષોની મહેનત, માતા પિતા સપના, એ ગ્રામ્ય વિસ્તારમાંથી તમે આવો છો ત્યારે અમદાવાદ શહેરમાં એક નોકરી મેળવવા માટે? 2 વર્ષથી આ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું. ગીર સોમનાથ જિલ્લાથી 450 કિલોમીટર કાપીને હું એક્ઝામ દેવા આવ્યો હતો, અને ત્યારે આવી પ્રકારની ગેરરીતિ હાથ ધરવામાં આવી છે. અને આપણે કોઈ પણ જાતનો જવાબ દેવા કોઈ લોકો તૈયાર નથી. આ લોકો અમને ડેલાની બારોબાર જવા દેવા તૈયાર નથી. તો પછી અમે યુવરાજસિંહનો અને મીડિયાનો કોન્ટેક્ટ કર્યો. ખાસો એવો મેં પ્રયત્ન કરી, બારોબાર પેરેન્ટ્સ ઉભા હતા, એમને બોલાવી અને મીડિયાનો કોન્ટેક્ટ કરીને આખી વસ્તુ બહાર લાવવા માંગ્યા છે. બાકી આ લોકો તો અમને ફોન ઉપર એવું કહેતા હતા કે તમે લોકો એ નંબર છે એ નંબર ઉપર જ એક્ઝામ આપી દો, બરોબર, એ રિઝલ્ટ આવી જશે. પણ મારો સીટ નંબર જ નથી, તો એ નંબર ઉપર કેવી રીતના એક્ઝામ આપું? જ્યારે પરીક્ષા રદ થતી હોય ત્યારે માનસિક શું ચેતના અનુભવતા હોય વિદ્યાર્થીઓ? માનસિક કઈ રીતે મેન્ટલ સ્ટ્રેસ પહોંચતો હોય? સર, હું તમને એમ કહું છું કે 700 કે 800 જેવી જગ્યા ઉપર ટોટલ 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ દે છે. હું એવું કહું છું કે આ મતલબમાં એક આવી નાની એવી બેદરકારીને કારણે 3-4 લાખ વિદ્યાર્થીઓની સાથે મતલબમાં ડિમોટિવેશન થાય છે. અને એ લોકો કોઈક ને કોઈક આમાં વિદ્યાર્થી આવી વસ્તુને લીધે નાસીપાસ થઈ અને અવળું પગલું ઉઠાવતા હોય છે. બધાની પરિસ્થિતિ હરખી નથી હોતી. લોકો ક્યાંથી જુનાગઢ 500 કિલોમીટર કાપી અને પોતાના મધ્યમ પરિવાર અથવા તો ગરીબ પરિવાર હોવા છતાં ટિકિટ ભાડા નાખી માતા પિતા ગમે એમ કરીને ભણાવતા હોય છે, અને ટિકિટ ભાડાના ખર્ચા નાખીને આવતા હોય. અને સરકારની આવી ગેરરીતિ છે, વિદ્યાર્થી સાથે નાઇન્સાફી થાય છે, જેથી કરીને જ વિદ્યાર્થીઓ છે તે આ વસ્તુ કોમ્પિટિટિવ એક્ઝામમાંથી આવી નિરાશાજનક પરિણામ મળ્યું છે. નિરાશાજનક પરિણામ જે છે તે લોકો મેળવતા છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા આવ્યા છે અને પરીક્ષા જે છે તે આપવા માટે આવ્યા હતા. મિત્ર, ક્યાંથી પરીક્ષા પાડ્યા? હિંમતનગર. કેટલા વાગે આવ્યા હતા અને જે રીતે પરીક્ષા રદ થઈ, કેટલો મેન્ટલ સ્ટ્રેસ પહોંચે, અને આગામી સમયમાં જ્યારે પરીક્ષા આપવા માટે આવશો ત્યારે કેવા માઇન્ડસેટ સાથે આવો? મેન્ટલ સ્ટેટ તો શું કહેવાય, 9 વાગે ના નીકળ્યા હતા, અહીં 12 વાગે આવી ગયા હતા. 12 વાગે અહીં 12:30નો ટાઈમ હતો એક્ઝામનો, અને એક્ઝામ ચાલુ થઈ
ચાલુ થઈ એટલે પહેલાં તો 10 મિનિટ પેપર લેટ આપ્યું, પછી ગયા બીજી 10 મિનિટ, એમ કહીને 10 કહીને અડધો કલાક પેપર લેટ આપી. જ્યારે OMR સીટ આપવા આવ્યા અંદર ત્યારે સૌપ્રથમ જે OMR સીટનો નંબર હોય છે અને જે એક્ઝામનો જે કોલ લેટર હોય છે એનો બેઠક ક્રમાંક નંબર એ બધા ડિફરન્ટ હતા, અલગ અલગ હતા. એટલે અમે રજૂઆત કરી કે ભાઈ આ બધું ખોટું છે એમ. તો એમને કીધું કે અમે સોલ્યુશન લાવીએ છીએ આનું, તમે જપો. એટલે એક તરફથી આ એક ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને. એટલે બધા થવું જોઈએ, થવું તો એ જ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવો જોઈએ. એક્ઝામ રદ થાય, બિચારા વિદ્યાર્થી પોતાને ટાઈમ કાઢી મહેનત કરી લાઇબ્રેરીમાં રાત દિવસ મહેનત કરે છે, આટલું ભાડું ભરીને આવ્યા તો પણ એમને એક્ઝામ આપવા આવ્યા તો પણ પેપરમાં આ રીતના ગેરરીતિ થતી હોય તો વિદ્યાર્થી શું કરે પછી વિચાર? ઉમેદવારો શું કરી શકે? કારણ કે સરકાર જે છે તે નિષ્ફળ જે છે ફરી એકવાર નીવડી છે અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ સમગ્ર પરીક્ષાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીને આની જવાબદારી જે છે તે સોંપવામાં આવી હતી. હાલ ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ એક મિટિંગ જે છે તે યોજાઈ રહી છે કે શું કરવું જોઈએ, કારણ કે લગભગ 300 થી 500 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે આ સેન્ટર ઉપર પરીક્ષા આપવા માટે આવ્યા હતા. ત્યારે કહી શકાય કે આ વિદ્યાર્થીઓ જે છે તે પોતાના વર્ષોની મહેનત, વર્ષોના કહી શકાય કે રાતના ઉજાગરાઓ જે હતા તે કરીને આ પરીક્ષા માટે આવ્યા હતા. એક આશા અપેક્ષાએ આવ્યા હતા કે તેઓ આ પરીક્ષા પાસ કરશે અને ક્યાંક પાસ થશે. મિત્ર, શું શું ભૂલ અને શું કહેશો? સૌથી પહેલાં તો ભૂલ તો એ જ હતી કે અમને ટાઈમ ટુ ટાઈમ પહેલાં પેપર નહોતું આપ્યું. ટાઈમ 12:30 વાગ્યા હોવા છતાં બી અમને પેપર નહોતું આપ્યું. અને જ્યારે પેપર આપવામાં આવ્યું તો અમારી આન્સર શીટ બુકલેટ જે નંબર હતી અને અમારો બેઠક ક્રમાંક જે હતો એ બેનો અલગ અલગ નંબર હતો. એ બી થોડો ઘણો આગળ પાછળ નહીં પણ 300 નંબર સુધી આગળ પાછળનો ફરક હતો. 300 નંબર આગળના સીટ નંબર આપી દીધો અને એ લોકો એવું કે છતાં અમે લોકો એમને કીધું કે શું પ્રોબ્લેમ છે તો એ લોકો 5-10 મિનિટ સુધી વેઇટ કરવાનો કીધો. પણ વેઇટ કરવા છતાં એ લોકોનું પછી સ્પીકરમાંથી એવું અનાઉન્સમેન્ટ લોકો કરે છે એ કે તમે લોકો વાંધો નહીં, તમે એક્ઝામ આપી દો. પણ અમે કઈ રીતે એક્ઝામ આપી શકીએ જ્યારે અમારો સીટ નંબર જ અમારી આન્સર શીટ સાથે મેચ નથી થતો? તો અમે કઈ રીતે એક્ઝામ આપી શકીએ આમાંથી? આન્સર શીટ સાથે તેમનો જે કોલ લેટર છે તે મેચ નહોતો થઈ રહ્યો અને તેના જ કારણે વિદ્યાર્થીઓની માંગ છે કે સમગ્ર પરીક્ષા છે તે રદ કરવામાં આવે અને ફરીવાર જે છે તે પરીક્ષા લેવાય જેથી કરીને તેમનું ભવિષ્ય જે છે તે ન બગડે. બિલકુલ આશુતોષ, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો આભાર. તો MC જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાના આ આક્ષેપો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પેપર ફૂટ્યાના આક્ષેપો કર્યા અને વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે હોબાળો કરવામાં આવી રહ્યો છે. સરખેજની કુવેત શાળાની અંદર પેપર ફૂટ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આને લઈને અત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી ચૂકી છે. સમગ્ર ઘટનાને લઈને પણ શું સ્થિતિ છે તે પણ આપણે જોવાના છે. પહેલા ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી લઈએ કે કેવી રીતે આ સમગ્ર ગડબડ છે તે થઈ છે. MC જુનિયર ક્લાર્કની જે પરીક્ષા હતું તેનું પેપર ફૂટ્યાના આક્ષેપ અત્યારે કરવામાં આવ્યા છે. આ ગડબડ અત્યારે થઈ 718 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું 718 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું આયોજન, પરંતુ પેપરનો સમય 12:30 વાગ્યાનો હતો. જો કે 12:30નો પેપરનો સમય હતો અને પેપર લેવાયું છે તે લેટ લેવાયું. સરખેજની જે કુવેત શાળામાં પેપર સમયસર ન મળ્યું હોવાના પણ અત્યારે આક્ષેપો છે તે આ તમામ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારો દ્વારા હોબાળો તેટલા માટે જ કરવામાં આવ્યો. 12:30ને બદલે 1 વાગે તેમને પેપર મળ્યું છે. પરીક્ષા લેવાનો સમય જે હતો, જે પેપર આપવાનો સમય હતો 12:30નો, પરંતુ 1 વાગે તેમના હાથમાં તમામ ઉમેદવારોના જે પરીક્ષા આપવા માટે આવ્યા હતા તેમને 1 વાગે મળ્યું. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક એ અલગ અલગ હોવાથી પણ હોબાળો થયો છે. 4-5 વિદ્યાર્થીઓએ આ નોટિસ કર્યું કે જે પેપર ક્રમાંક છે, OMR છે, તે અલગ અલગ છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ગેરરીતિ તેમને સામે આવીને તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો. સમયસર પેપર માંગ્યું તો ધમકી આપ્યાનો પણ ઉમેદવારો દ્વારા આક્ષેપો કરાયા છે કે અમે સમયસર જ્યારે 12:30નો સમય હતો અમે પેપર 12:30 વાગે માંગ્યું, પરંતુ જે ધમકી છે તેમને આપવામાં આવી હતી તેવું પણ આક્ષેપો છે તે અત્યારે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. પરીક્ષા રદ કરી નવી તારીખ જાહેર કરવા માટે પણ અત્યારે ઉમેદવારો માંગ કરી રહ્યા છે અને તેને લઈને હોબાળો કરવામાં આવી રહ્યો છે. 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી આ વંચિત રહ્યાના આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે અને આ 300 વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. AMC જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે તે પેપર ફૂટ્યું ને ત્યારબાદ અત્યારે સમગ્ર ઘટનાક્રમ આ રીતનો હતો. 12:30નું પેપર હતું પરંતુ 1 વાગે આપ્યું. મોડું શા માટે આપ્યું? સમયસર માંગ્યું ત્યારે પણ વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી તેવો આક્ષેપ કરી રહ્યા છે. કેવી રીતે ગડબડ થઈ હતી આપણે જાણી લીધું. હવે જોઈએ કે કેટલા પેપર અત્યાર સુધીમાં ફૂટી ચૂક્યા છે. જો 2014ની વાત કરીએ, GPSCની ચીફ ઓફિસરની આ
પરીક્ષા લેવાની હતી તેનું પેપર પણ ફૂટ્યું હતું. 2015માં પણ તલાટી ભરતી પરીક્ષા જે GPSSBની આ પરીક્ષા 2015માં યોજાઈ હતી, પરંતુ ત્યાં પણ પેપર ફૂટ્યું અને ઉમેદવારો નિરાશ થયા હતા. 2016માં જિલ્લા પંચાયત અને તલાટી મુખ્ય સેવિકાનું પેપર હતું તે પણ ફૂટ્યું હતું અને તેને લઈને પણ હોબાળો જોયો હતો. 2018માં ટાટ શિક્ષક ભરતીનું પેપર પણ ફૂટ્યું હતું અને આ પણ અગાઉ 2018માં વન રક્ષક ભરતી અને મુખ્ય સેવિકા ભરતી છે કે તે જ વર્ષમાં હતી તેનું પણ પેપર ફૂટ્યું હતું અને ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. LRD લોકરક્ષક દળની નાયબ ચીટનીસની જે 2018માં પરીક્ષા લેવાઈ હતી તેમાં પણ પેપર ફૂટ્યાના આક્ષેપો થયા. વિદ્યાર્થીઓ ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. સરકાર સામે સવાલ ઉઠ્યા હતા. 2019માં પણ બિન સચિવાલયના ક્લાર્કની પરીક્ષાનું પેપર છે તે પણ ફૂટ્યું હોવાનું ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. હોબાળો થયો હતો અને ત્યારબાદ ફરીથી એ જ વારંવાર આ ઘટનાક્રમ અત્યાર સુધી ચાલતો આવ્યો છે. 2021માં હેડ ક્લાર્ક DGVCL વિદ્યુત સહાયકની આ પરીક્ષા હતી તેનું પણ પેપર છે તે ફૂટી ચૂક્યું છે અને ઉમેદવારોને નિરાશા દર વખતે મળતી રહી છે. 2022માં વનરક્ષક સંરક્ષણ પેપર જે હતું, વન સંરક્ષણ પેપર તે પણ ફૂટ્યું હતું અને તેને લઈને જે રોષ છે તે જોવા મળી રહ્યો હતો. 2023માં પણ જુનિયર ક્લાર્ક પેપર લીક થયું. 2023ની જ આ ઘટના કે જે પેપર લીક થયું હતું અને સાથે અત્યારે પણ આજે પણ જે ઘટના સામે આવી છે કે અમદાવાદનું જે મનપાનું જે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, 714ની જે ભરતી થવાની હતી, પરંતુ ક્યાંક તેમાં પર આક્ષેપો લાગ્યા છે. પેપર ફૂટ્યાના, ગેરરીતિ થઈ હોવાના અને તેને લઈને ભારે હોબાળો અત્યારે જોવા મળી રહ્યો છે. આપણી સાથે સંવાદદાતા આશુતોષ પણ જોડાયેલા છે. આશુતોષ, જે રીતે આ સમગ્ર હોબાળો થયો અત્યારે શું કહી રહ્યા છે ત્યાંના જે ઉમેદવારો ત્યાં આવ્યા હતા તે શું કહી રહ્યા છે? શું મનપા દ્વારા કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવશે? મનપાનું શું સ્પષ્ટ વલણ અત્યારે જોવા મળી રહ્યું છે? જે કોર્પોરેશનની આ ગંભીર ભૂલ કહી શકાય અને ગુજરાત યુનિવર્સિટીની પણ ગંભીર ભૂલ થઈ શકાય કે જ્યાં આ પેપરો મોકલવાના હતા, જે પ્રકારથી જે તૈયારીઓ કરવામાં આવી હતી તે સીટ નંબર પ્રમાણે તેના OMR જે છે તે છે કે નહીં, તેનો પ્રશ્નપત્ર જે ક્વેશ્ચન પેપર છે, પ્રશ્નપત્ર તે છે કે નહીં, એ તમામ જોઈ લેવાની જે છે કે જવાબદારી ગુજરાત યુનિવર્સિટીની હતી. કારણ કે ગુજરાત યુનિવર્સિટીની આ સમગ્ર જવાબદારી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપી હતી કે આજે પરીક્ષા જે છે તે તમે લો. કારણ કે ગુજરાત યુનિવર્સિટી વર્ષે 3 જે છે પરીક્ષાઓ લે છે, કારણ કે તેમને અનુભવ છે પરીક્ષા લેવાનો. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પ્રકારની પરીક્ષાઓ લેવામાં નથી આવતી અને એક ઉમેદવારને પણ એક આશા અપેક્ષા હોય કે ગુજરાત યુનિવર્સિટી જ્યારે પરીક્ષા લઈ લેતી હોય, રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી જ્યારે પરીક્ષા લેતી હોય ત્યારે તેમાં ગડબડી થવાની શક્યતાઓ જે છે તે ઓછી છે. તેમ છતાં પણ આ પ્રકારની ગંભીર બેદરકારી જે છે તે સામે આવી અને તેના જ કારણે હવે હોબાળો મચવા પામ્યો છે. કારણ કે જે કોલ લેટર હતો તેમનો બેઠક ક્રમાંક અલગ છે, તેમને આપવામાં આવેલી OMR જે છે તેનો ક્રમાંક અલગ છે અને જે ક્વેશ્ચન પેપર આવ્યું છે તેનો ક્રમાંક પણ અલગ છે. એટલે ત્રણ વસ્તુ જે છે તે અલગ છે અને તેના જ કારણે વિદ્યાર્થીઓ ઉમેદવારોના ભાવિ જે છે તેની સાથે ચીડા જે છે થયા છે. કારણ કે જો 300 નંબરનો વિદ્યાર્થી 305 નંબરનું પેપર લખીને આવે તો 305 નંબરનો વિદ્યાર્થી પાસ થશે, જ્યારે 300 વાળો ફેલ થશે. કારણ કે કોઈ બીજાએ લખ્યું હશે તો તેને કશું નહીં લખ્યું હોય તો પરિણામો જે છે તે વિપરીત આવી શકે છે અને વિદ્યાર્થી જે પ્રકારની મહેનત કરી છે તે પ્રકારના પરિણામો જે છે તે નથી આવી શકતા અને ક્યાંક ને ક્યાંક ચીડા જે છે થયા છે. ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું. બેન, વનરક્ષકની પરીક્ષા રદ થઈ જાય, LRDની પરીક્ષા રદ થઈ જાય, વર્ષોની આપણે મહેનત કરતા હોઈએ, કેટલી અસર પડે? બહુ જ બધી અસર પડતી હોય. સવારના નીકળ્યા હોય, અમે અહીં 11:30 પહોંચ્યા, 11:30 જેવી અમને એન્ટ્રી આપી તો કોઈ પોલીસવાળા બી નહોતા, ચેક બી નહોતા કર્યા, સીધી અમને એન્ટ્રી આપી, બેઠક રૂમમાં બેસાડી દીધા. જ્યારે બેઠક રૂમમાં બેસાડે, 12:30 એક્ઝામનો ટાઈમ હતો. એક્ઝામનો ટાઈમ 1:45 થયો. જ્યારે અમે હોબાળો કર્યો ત્યારે એમને OMR સીટ આપી. કોઈ બી અધિકારી બી અમારી જોડે વાત કરવા નહોતા અને કંઈ નહીં. 1:45 જ્યારે અમને પેપર આપ્યું, ચેક કર્યું તો આ રીતના આન્સર સીટ નંબર બી અલગ હતો અને બેઠક નંબર બી અલગ હતો. જ્યારે 1 વાગે અમે નીચે આવ્યા તો બધા ગ્રુપમાં પેપર સોલ્વ કરતા હતા. તો હવે એક્ઝામ રદ જ થવી જોઈએ. અમે લોકો એક્ઝામ નથી જ આપવાના. કેટલા વર્ષથી તૈયારી કરો છો? 7 વર્ષથી. 7 વર્ષમાં કેટલાય પેપર ફૂટી ચૂક્યા અને ગુજરાત યુનિવર્સિટી જ્યારે આ પ્રકારની પરીક્ષા લેતી હોય ત્યારે આપણને પણ એક આશા હોય કે યુનિવર્સિટી વર્ષોથી પરીક્ષાઓ કન્ડક્ટ કરે છે ત્યારે એમનાથી ગંભીર ભૂલ નહીં થાય, પણ આ પ્રકારની ભૂલ થવી એ યુનિવર્સિટી માટે પણ શરમજનક નથી, યોગ્ય નથી અને એક્ઝામ રદ જ થવી જોઈએ.
પરીક્ષા રદ થવી જોઈએ તેમ ઉમેદવારો જે છે તે કહી રહ્યા છે. અન્ય ઉમેદવારો છે તેમની સાથે વાત. મિત્ર, ક્યાંથી પરીક્ષા આપવા આવ્યા? આપણે આનંદથી આવ્યો છે. હું અહીંયા પેપર આલવા આવ્યો. પેપરનો સમય હતો 12:30 વાગ્યાનો. પેપર આપ્યું 1 વાગે. 1 વાગ્યા પછી ઓમારશીપ આપી, એ પણ અલગ. બેઠક નંબર અને ઓમારશીપ બે અલગ અલગ. અહીંના અધિકારી એવું કહે કે તમે ઓમારશીપ ભરીને એક્ઝામ આલવાનું ચાલુ કરી દો. પણ કેવી રીતે ભરે? જો બેઠક નંબર આપણો અલગ હોય તો કેવી રીતે એક્ઝામનું રિઝલ્ટ આવે? છતાં પણ એ લોકો જ્યારે અહીંયા બધાએ સમજાવ્યા કે આ રીતે એક્ઝામને રદ કરો ગમે તે, એ લોકો ઉપરથી દબાણ આપે કે તમારે ગમે તે એક્ઝામના ક્લાસમાં બેસી જાઓ. બધાએ અધિકારીઓ જ્યારે અંદર આવ્યા, યુવરાજભાઈ આવ્યા તો બધા અધિકારીઓ પણ નાસી ગયા, કોઈ જવાબ નહીં આપ્યો. અત્યારે 3 કલાક જેવું થયું પણ હજુ પણ કોઈ નિર્ણય નથી લીધો કે એક્ઝામનું શું થયું. એ લોકો એવું કહે 2 વાગે જ્યારે પેપર પતી ગયું અને જ્યારે 8મો બ્લોક નંબર હતો ત્યાં આગળ બધા લોકોએ એક્ઝામ આપી, અમુક જણે એક્ઝામ આપી દીધા, બધા પેપર નીચે આવી ગયા. ત્યાર પછી પણ લોકો એવું કહે છે કે હવે તમે ફરીથી એક્ઝામ આપો. 2 વાગે જો એક્ઝામનું પેપર બહાર આવી જાય તો અમારે એક્ઝામ આલીને મતલબ શું? કોઈનો નિર્ણય આવી શકે? જો ભાજપ સરકાર કહે છે વિકાસ, તો આ વિકાસ છે? જો તમારો વિકાસ હશે તો આ એક્ઝામને રદ કરાવો અને ફરીથી એક્ઝામ લેવડાવો તો અમે તમને માની લઈએ કે ના, તમારું કાર્ય કમ્પ્લીટ છે. કેટલા વર્ષોથી મહેનત કરો છો, શું આશા અપેક્ષા હોય, એક મા બાપના શું સપનાઓ હોય જે તમે લતું કે આજની પરીક્ષા આપશું, પાસ થશું કે સરકારી નોકરી મેળવશું? 1.5-2 વર્ષથી તૈયારી લગાતાર ચાલુ હતી મારી, અને એક્ઝામની તારીખ આવી ત્યારથી અમે વધારે પડતી મહેનત ચાલુ કરી દીધી. ને સવારના આમ તો 3 વાગ્યાના અમે નીકળીને અહીંયા ઘર 7-8 વાગે વહેલા પહોંચી ગયા કે સ્થળ મળી જાય અને અમે એક્ઝામ આપીશું. અને અહીંયા આવીને પણ તૈયારી કરી છે. દરેક વિદ્યાર્થીની ફૂલ મહેનત હતી. અમે આવ્યા ત્યારે અહીંયા આંગણવાડીને જે હોલ હતો તે બધા તૈયારી કરી, પણ એક્ઝામના સમયે આ પ્રોબ્લેમ રચાઈ, જેના કારણે કોઈ એનો નિવેડો હજુ પણ આવી શક્યો નથી. કેટલા વર્ષથી તૈયારી કરો છો? હું બી 2 વર્ષથી તૈયારી કરું છું, અમદાવાદનો છું. પણ અમે અહીંયા એક્ઝામ આપવા આવ્યા ત્યારે આવો પ્રોબ્લેમ થયો. આ લોકો OMR શીટનો સ્કેનિંગનો અમે મેડમને કીધું કે આવો પ્રોબ્લેમ છે, તો મેડમે અમને એમ કીધું કે તમે OMR શીટ ભરી નાખો અને તમે લોકો વાત કરી લઈશું ત્યાં કોર્પોરેશનમાં બધી જગ્યાએ વાત. પણ અમે પેપર લખવાનું ચાલુ હજુ કર્યું નહોતું, બધાએ બાકી મૂકી રાખ્યું કેમ કે બીજા લોકો બી બીજા ક્લાસમાંથી આવતા હતા એટલે અમે લોકોએ બાકી રાખ્યું ત્યાંથી. હું 2 વર્ષથી તૈયાર કરું છું અને સળંગ 4-5 દિવસથી હજુ સરખો ઊંઘ્યો બી નથી હું. અમે રાત બેસીને વાંચતા હોય અને આવી લોકો પ્રોબ્લેમ થતી હોય તો અમે વાંધો પડે. અમે બી મા પપ્પા કઈ રીતે પરીક્ષા લેવાવી જોઈએ તો આ પ્રકારની ભૂલ ના થાય? પ્રોપર મેનેજમેન્ટ થવું જોઈએ, સરખી રીતે બધા ક્લાસમાં ચેકિંગ સરખી રીતે થવું જોઈએ. અમે અંદર એન્ટ્રીમાં આવી લોકોએ સરખી રીતે પ્રોપર ચેકિંગ નહોતું કર્યું. ખાલી મેડમ આવીને અમને પૂછ્યું કે તમારી જોડે કંઈ સામાન કેવું કંઈ છે નહીં, ખાલી એટલું અમે મેડમે કીધું. તો બધા લોકો તો એમ જ કહેવાના કે અમારી જોડે કંઈ છે નહીં, અને બેલ વગર બી એમના ચાલુ કરીને પેપર આપી દીધું અમને લોકોને બધાને. અમે 8 નંબરના બ્લોકમાં જ હતા. 100થી પણ વધારે ઉમેદવારો જે છે તે અહીં પહોંચ્યા હતા અને પરીક્ષા આપવા માટે આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે ફરીવાર જે છે તે નિષ્ફળ સાબિત થઈ છે. કારણ કે વર્ષોથી યુવાઓ જે છે તે પરીક્ષા ની માટે મહેનત કરતા હોય છે અને એક આશા હોય છે તેમના પરિવારને કે પરીક્ષા આપશે તો ક્યાંક ને ક્યાંક જે છે તે સરકારી નોકરી મેળવશે અને પરિવારનું નામ રોશન કરશે. પરંતુ અનેકવાર જે છે તે પેપરો ફૂટતા રહ્યા છે અને આ યુવાઓ જે છે એ ડિમોરલાઇઝ થઈ રહ્યા છે. જી આભાર આશુતોષ સમગ્ર માહિતી બદલ. તો MC જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આજે પેપર છે તે ફૂટ્યું છે અને તેને લઈને અત્યારે ભારે હોબાળો ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે. 300 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી નથી અને તેને જ લઈને તેઓ પરીક્ષા ફરીથી લેવાય તેવી માંગ કરી રહ્યા છે.